દરાપાડા ગુંદવડ ગામમાં આદિવાસી ઓના વાઘદેવની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। ડાંગ જિલ્લામાં આદિવાસીઓની પરંપરા અને આદિવાસીઓની ઓળખ ટકાવી રાખવા નાગદેવ, વાઘદેવ, ચંદ્રદેવની પ્રકૃતિ દેવો આદિવાસીઓના ભગવાન શ્રી પ્રતિમાઓ લાકડામાં નિર્માણ થયેલ હતી, જે આશરે 100 વર્ષ જૂની હતી, જે ખંડિત થવાની કગાર પર હતી, જે ગુંદવડ દરાપાડા ગામના આગેવાનો અને ગ્રામજનો મળી અને વાઘદેવની પ્રતિમાનું પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મોટા ભાગના આદિવાસી ભાઈ બહેનોનો બાળકો ઉત્સાહપૂર્વક ભક્તિમાં ભાગ લઈ અને વાઘદેવ નાગદેવની પૂજા અર્ચના કરી અને પ્રતિમાનું નિર્માણ કરી રહ્યા છે અને જે લાકડાની પ્રતિમા હતી, જૂની પ્રતિમાને સાચવી રાખવા માટે પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગમાં ગુંદવડ ગામના પટેલ શ્રી શિવાભાઈ પવાર અને દરાપાડા ગામના આગેવાન સખારામભાઈ સહારે અને રમેશભાઈ, દિનેશભાઈ તેમજ મહેન્દ્રભાઈ પવાર, લક્ષ્મણભાઈ પવાર હાજર રહ્યા હતા। વિનોદ પવાર, યંગ ગુજરાત, આહવા, ડાંગ। અમારા આદિવાસી સમાજના જંગલમાં રહેનારા આદિવાસીઓ હતા એ નાગદેવ, વાઘદેવની પૂજા કરતા હતા, મોરની, ચંદ્ર, સૂર્યની, અને એ દેવ સાગીને લાકડાના બનાવેલા હતા। આશરે એને 100 વર્ષ વધુ થવામાં આવ્યા અને સડી ગયેલા હાલતમાં હતા અને આજના નવયુગે વિચાર્યું કે આ સડી જશે, એના બદલે આપણે અમર થાય એવી મૂર્તિ નાગદેવ, વાઘદેવની અને મોરને, ચંદ્ર, સૂર્યની પથ્થરની બનાવીએ અને અમર સુધી આપણા આવનારા પેઢીના બાળકો એને આજીવન પૂછશે। એ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે અને હજુ પણ અમે એની સેવા કરતા નથી, સેવા કરશું। દરાપાડા ગુંદવડ ગામમાં આદિવાસી ઓના વાઘદેવની